પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મમાં વાલા ભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 30મી તારીખ સંત જેરોમનો તહેવાર ઉજવીએ છીએ. સંત જેરોમ લેટિન ભાષામાં બાઇબલને ટ્રાન્સલેટ કર્યું હતું. સંત જેરોમ કહે છે, જે બાઇબલ નથી વાંચતો એ પ્રભુ ઈસુને સંપૂર્ણથી ઓળખી શકે નહીં. આજના શાસ્ત્ર પાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 9મો અધ્યાય 51થી 56મી કલમ સુધી. ઈસુના ઉદરારોહણનો દિવસ નજીક આવતો હતો, એટલે તેમણે યરુશલેમ જવાનો મક્કમ નિર્ધાર કર્યો અને ખાસદોને આગળથી મોકલી આપ્યા. તેઓ ઉપડ્યા અને તેમને માટે વ્યવસ્થા કરવા સમૃદ્ધિઓના એક ગામમાં દાખલ થયા. પણ ઈસુ યરુશલેમ જતા હતા, એટલે ગામ લોકોએ તેમનું સ્વાગત કરવાની ના પાડી. આ જોઈને ઈસુના શિષ્ય યાકોબ અને યોહાન બોલી ઉઠ્યા, પ્રભુ, આપ કહેતા હો અમે અગ્નિને આકાશમાંથી ઉતરીને એ લોકોને ભડકી જવાનું કહીએ. પણ ઈસુએ તેમના તરફ ફરીને તેમને ઠપકો આપ્યો. પછી બધા બીજે ગામ ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈએ તબેનો, જ્યારે એક માણસના લક્ષ્ય હોય, ધ્યેય હોય, એ પ્રાપ્ત કરતા રસ્તામાં જે ઓબ્સ્ટકલ આવે, અડચલી રૂપ આવે, એ બધું પસાર કરીને આગળ વધવાનું છે. આજના શુભ સંદેશ શરૂ થાય છે પ્રભુ ઈસુના સ્વર્ગ ઉદરારોહણનો દિવસ નજીક આવતો હતો. એમનું લક્ષ્ય એ યરુશલેમ જવાનું છે. તો પછી એ ઉદરારોહણનો એ થઈ શકે. અને રસ્તો સમારિયા થઈને જાય છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, દક્ષિણના યહૂદી લોકો અને ઉત્તરના જે આ સમૃદ્ધિઓ, એ લોકો બંને યહૂદી જ હતા. સમૃદ્ધિ લોકો જે યહૂદી હતા, એ અન્ય ધર્મના લોકો સાથે લગ્ન કરતા હતા. એના લીધે દક્ષિણના યહૂદી લોકો એમને તિરસ્કાર કરતા હતા. એ લોકો અશુદ્ધ થઈ ગયા છે એમ કરીને નફરત કરતા હતા. આમ ગાલિલમાંથી યરુશલેમ આવવાનું હોય તો પછી સમૃદ્ધ થઈને આવવાનું બહુ સહેલું છે, નજીક છે. પણ જે દક્ષિણના યહૂદી લોકો મોટાભાગે ગાલિલમાંથી યરુશલેમ જવાનું હોય તો પછી સમૃદ્ધ થઈને નહીં, પણ યોર્દાન નદી પસાર કરીને ત્યાંથી ભલે દૂર થાય, પણ એ અશુદ્ધ વિસ્તારમાં, અશુદ્ધ લોકો વચ્ચે એ સ્થાનમાં, એ લોકોના વિસ્તારમાં જવાનું નહીં કરીને લોકો ગણતા હતા. એ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ છે. અને એના લીધે જે સમાર્યા લોકો પણ એમનું દેવસ્થાન અલગ રાખતા હતા. અને એટલામાં પ્રભુ ઈસુ એ પ્રેમના ઈશ્વર છે, પ્રેમનો સ્વરૂપ છે. અને સમૃદ્ધ લોકો એમને સ્વાગત કર્યું નહીં, રિજેક્ટ કરતા હતા. અને યાકોબ અને યોહાન આપણે જાણીએ છીએ કેવા માણસો ફટાફટ ગુસ્સે થઈ જાય છે. આકાશમાંથી અગ્નિ લાવીને આ લોકોને ભડકી કાઢીએ. પણ પ્રભુ ઈસુ એમને ઠપકો આપ્યો. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, કે જ્યારે પ્રભુ ઈસુ આવતા હતા, એ લોકોને ખબર નહીં પ્રભુ ઈસુ શાના માટે જાય છે. આપણું લક્ષ્ય શું છે એ લોકો જાણતા નથી. એટલે પ્રભુ ઈસુ જે લોકો બદલો લેવા માટે, રિવંચ લેવા માટે તલસતા હતા, એમને ઠપકો આપે છે. પ્રભુ ઈસુ પોતે બાઇબલમાં અમુક જગ્યાએ એમ કહેવામાં આવે છે. લુકના ગ્રંથમાં 7મો અધ્યાય 34મી કલમમાં પ્રભુ ઈસુ એ લોકો કહેતા, આ તો જગાતારો, પાપીઓ, દારૂડિયાના ગોઠીઓ. ફરી આપણે જોઈએ છીએ સારા સમૃદ્ધિ એ દૃષ્ટાંત બતાવી. અને પ્રભુ પોતે લુકના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 37-37મી કલમમાં એ માણસ કહે છે, તું પણ જા, તું પણ એ રીતે કર, સમૃદ્ધિએ કર્યું એ પ્રમાણે કર. અને એવી રીતે જે 10 કોડિયાઓ સાજા થયા હતા, એક માણસ પાછો આવ્યો અને ઈશ્વરનો આભાર માનવા. એ માણસ સમૃદ્ધિ હતો એમ કરીને. ભલે સમૃદ્ધિ આ યહૂદીઓ તરફ ભલે ગમે તે વિચાર કરતા હોય, પણ પ્રભુ ઈસુ સમૃદ્ધિ વિશે હંમેશા સારો વિચાર કરતા હતા. ખરેખર એમના પ્રત્યે જે પ્રેમ છે વ્યક્ત કરે છે, કારણ કે
પ્રભુ ઈસુ બધા માટે આવ્યા હતા. પ્રભુ ઈસુ પોતે માતીના ગ્રંથમાં 5મો અધ્યાયમાં કહે છે, તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખજો, દુઆ માગજો, અને તમારા પરમપિતા જેવા પૂર્ણ છે એમ તમારે પણ પૂર્ણ થવાનું છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, જ્યારે આપણે પ્રભુના સંતાનો તરીકે હોય, આજના શુભ સંદેશ રિવંચ, જે રિજેક્શન હોય એના માટે રિવંચ નહીં લેવાનું હોય. રિવંચના લીધે આપણે ગુસ્સો આવે છે. ગુસ્સો એ યોગ્ય નહીં, આપણા માટે સારું નથી, શરીર માટે નથી, અને આત્મા માટે પણ સારું નથી, મન માટે પણ સારું નથી. એ પ્રેમ સ્વરૂપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દુશ્મનો ઉપર પ્રેમનો પાઠ શીખવાડ્યો અહીંયા બતાવે છે. નહીં શિષ્યો પર ટપકો આપ્યો, તમે કેમનો આવી રીતે? કારણ પ્રભુ ઈસુ એ પ્રેમના સ્વરૂપ તરીકે આવ્યા ભાઈ. આપણે પણ આપણા જીવનમાં ઘણા બધા આપણા લક્ષ્ય જે ધ્યેય પહોંચવાનું હોય એમાં ઘણા બધા ઓબ્સ્ટેકલ આવતા હોય, આડકલી રૂપ તરીકે આવતા હોય, એ બંધ કરવા માટે આવતા હોય, પણ આપણે એમના પ્રત્યે કોઈ પણ જાતનો ગુસ્સો નહીં રાખવાનું પ્રભુ ઈસુ આપણને આ અદ્ભુત સંદેશ આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુનો એ અદ્ભુત ગુણ ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.